શ્રી વલ્લભા. આવું નો હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવनीत પ્રિયા લાલ अपने माथी बिराता सेव्य स्वरूपी बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण. હોલમાં આખા વર્ષમાં એ દર 11 આપણે પાઠ હોય, સત્સંગ હોય, ઢોળ હોય, કીર્તન હોય, પણ આ 11 ના બદલે 10 કેમ? કાલે આપણે બધા વલ્લભને મળવા, વલ્લભને સન્મુખ થવા, ચારીજી ભરવા, વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ માટે નરોડા જઈએ એટલે અહીંયા કોઈ આવે નહીં. એટલે આપણે આ વલ્લભ અને એ વલ્લભમાં કઈ ભેદ નથી. એટલે વલ્લભને વિનંતી કરીએ કે જ્યાં જઈએ ત્યાં તું અમારી સાથે, પાસે ને માથે જ રહે. કહું છું ને, 2-3 દી પહેલા એક વૈષ્ણવ ફોન કર્યો, હું કરો છો? મન કે વ્રજ ભક્તો આરો છું. બેદું હે એવું કે એટલે આપણે તો રાજી થઈ ગયા. મેં કોઈ વ્રજવાસી આવ્યા? મન કે ના, વ્રજવાસી ભેગી નથી, વ્રજ ભક્તો ભેગી છું. પછી એમણે ફોડ પાડી કે હું મહારાજી કરું છું. સમજણ પડી મારવાલા? જો આપણે બધા બોલીએ છીએ ખરા કે ફૂલ એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, પણ મને ને તમને આવો વિચાર ક્યારેય નથી આવતો. આવે છે તો આપણે તો રોજ વ્રજ ભક્તોને મળીએ છીએ, રોજ વ્રજ ભક્તોને સૂચિ કરીએ છીએ, રોજ વ્રજ ભક્તોના મહારાજી કરીને પ્રભુને ધરાવીએ છીએ. તો આપણે રોજ મળીએ છીએ ને વ્રજ ભક્તોને. 1 મિનિટ રેખો. તો આજે 10, કાલે 11 અને પરમ દિવસે 12. આપણી આ છોટી ગોકુળ છે એટલે પરમ દિવસે શોભાયાત્રા, વરઘોડો, વચનામૃત. આજે મારે આનંદાની હેલી રે સખી. તો આપણે બધાને 1 દિવસ હોય, આપણા વલ્લભને 3 દિવસ થઈને 10મના આપણે બધા મળ્યા. કાલે તમે બધા તો રાત્રે આવો નહીં, ભલે નજીક રહેતા હો તોય અમે તો બધા આવવાના. અને 12 તો તમે બધા કેસરી સાડી ને વટમાં. શું કામ? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય ચંપારણ में आनंद भयो जय कन्हैया लाल की, चंपारण में आनंद भयो जय वल्लभ लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल. એક વૈષ્ણવ મને કહે કે મને નંદ ઉત્સવ આવે ને એની પેલા વલ્લભનો ઉત્સવ આવે ને, જો ચૈત્ર, વૈશાખ, જેઠ ને અષાઢ, શ્રાવણ, તો પેલા કોનો આવે વરસમાં ઉત્સવ? કેમ પેલા એનો? આપણને ગોવર્ધનનાથજી બતાવ્યા કોને? હે? સેવા કોણે બતાવી? બ્રહ્મ સંબંધ કોણે દીધું? વ્રજ કોણે બતાવ્યું? વ્રજ સ્થળી, લીલા સ્થળી, સ્વરૂપ, લીલા ભાવના, સ્વરૂપ ભાવના. વૈષ્ણવ તો દુનિયામાં ઘણાય છે, જે વિષ્ણુને માને તે વૈષ્ણવ. પછી ચૈતન્ય મહાપ્રભુ ના હોય, નિંબાકાચાર્યજી ના હોય, પણ વલ્લભના વૈષ્ણવ કેમ અલગ બલાથી મારા વાલા? એનું કારણ એ છે, બધા આચાર્ય કે છે કે ચલો તમને ઠાકોરજી પાસે લઈ જાઓ. વલ્લભ કે ત્યાં સુધી તાર તડકાની આવવાની કાંઈ જરૂર નથી. ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, કાંટા હોય, કાંકરા હોય, ઝાંખરા હોય, કોરોના આવે, તને કાંઈ થાય તો તું આવી ના શકે. તો આ કેટલી વિશેષ મોટી કૃપા
કાંઈ વાંધો નહીં, તું ના આવી શકે. તારા ઘરે ત્રિલોકના નાથને પધરાવી દો. આનાથી વિશેષ કોઈ વલ્લભ સિવાય કોઈ આ ન કરી શકે. અને છતાંય આપણે કોઈને કહીએ ઠાકોરજી પુષ્ટ કરાવો, આમ કરે આપણી આમ આમ આમ. હજી વાર છે ઈલાબેન, હજી વાર છે. વાર કરતા આપણો વાર એકવાર આવી જાય છે. આવી જાય છે મારવાલા. અઠવાડિયાના દિવસ કેટલા? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ. એમાં આપણો એક દિવસ નક્કી છે કે નહીં? હા તો પાડો. તમારો નક્કી, મારો નક્કી, તમારે બધા નક્કી નક્કી છે ને? તો જો એક વાર આપણો નક્કી છે તો પુષ્ટ કરાવવામાં વાર શું કામ કરો છો? આ 7 દિવસમાંથી એક દિવસ આપણે જવાનો છે, નક્કી છે. તો આપણો હાથ પકડીને લઈ જાય. લીલામાં ગોવર્ધન નાથજીના હાથમાં બ્રહ્મ સંબંધ વખતે જયારે આપણો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો અને લીલામાં જાય ત્યારે ઠાકોરજીને કે મારા નાથ, આ જો એ જીવ આવ્યો જેનો હાથ મેં તમને આટલા વર્ષ પહેલા સોંપ્યો તો, હવે શુદ્ધ થયો, સિદ્ધ થયો, સજાયો અને આ સમર્પણ કર્યો. મેવો લાવીએ તો શું કરીએ છીએ? બહારથી ને પેલા શુદ્ધ કરીએ, ખાસા કરીએ ને મારવાલા, પછી સિદ્ધ કરીએ. છાલ બાલ છોતરા બોતરા કાઢીને, બોટલા બોટલા કાઢીને ક્યાંય જરા કેવું લાગે તો ચોખ્ખું કરી નાખીએ. એવા સરસ ટૂંક કરીએ, ઠાકોરજીના હસ્તમાં લેવાનું મન થાય. એક વૈષ્ણવ આમ ચીરા ધરાવ્યા. ચીરી હોય ને, કેરીની ચીરી. તો ઓલા ભગવતી વૈષ્ણવને એને સમજાયું. એ કે આમ ચીરી નું ધરાવતી હતું. ઈ કે હવે ચીરી ધરાવ કે ટૂંક ધરાવ, તમે તો બહુ ચીકણા છો, દરેક બાબતમાં કચકચ 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 કચ જ કરો છો. ઓલી નવી હતી મારા જેવી. નવા નવા પૈણા હોય ને ત્યારે સાસુ સસરા કોક કે ને બોલી ન હકે, પણ મનમાં તેવી દવા ચડે ને. એમ નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ને, કોઈ બહુ આપણને કે કરે ને તો ગમે નહીં. તો કે ચીરી ધરાવી તો એમાં 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 ગળાસમાં ફેર પડી જાય, એ ઠાકોરજી ન ગમે. ત્યારે ઓલા પ્રાચીન વૈષ્ણવે પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો ને, મારા વાલા આ પુષ્ટિ છે. એ કે ના બેટા સાંભળ, તું ચીરી કરે ને તો ઠાકોરજી હસમાં લે ને પછી આમ આમ કરીને આમ એક બટકું લઈને પાછું કાઢવું પડે ને, એના દાંતમાં ભરાઈ જાય અને હાથમાં લે મૂક કરે ને એમનો હસ્ત થાકી જાય. કારણ પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ. અને તું ટૂંક ધરાવે ને બેટા તો આમ હસમાં મોઢામાં મૂકે ને થાય ને મારવાલા. તો કીર્તનમાં આવે ટૂંક ધરવાના. તો શુદ્ધ કરીએ, સિદ્ધ કરીએ. સિદ્ધ એટલે ઘણા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરે ને પછી એમ કે સુધારવાનું છે. સુધારવાનું તો આપણે સુધરવાનું છે. બોલવા પુષ્ટિ માર્ગીય ભાષા પ્રભુને બહુ ગમે છે. કારણ કે બીજાને આપણે ખબર નથી પડવા દેતા કે અમે શું કરીએ છીએ. આ પુષ્ટિ માર્ગ એવો કેવો છે? ગૂઢ છે. તો આપણે શું કહીએ છીએ? ટૂંક કરવાના છે. સમારવાનું નથી કહેતા. આપણે શું કહીએ? સિદ્ધ કરવાનો છે. અમારા આરાધ્ય ઘણી વાર રવિવાર હોય ને એટલે કે દાદા લાવો બીજું તમારે. પછી એક દી મને કે જો હું ચપ્પુ નથી બોલતો, સમાણી બોલું છું. મેં કીધું હા તો શું છે? એટલે આજે મને જરાક સમાણી આપશો ઈલાબા. મેં તો મારો બેટો. પછી મેં કીધું કેમ? એ કે બા આજે રવિવાર છે ને તો હું નાના ટૂંક કરું ને તો ઠાકોરજીને ખબર પડે કે આરાધ્યને આજે રજા છે ને એટલે એને આ બધું શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું છે. પણ ઘરમાં જ ઠાકોરજી ના હોય તો બાળકો આ શીખે ખરા મારા વાલા? તો આપણે સમાણી કહેવાય, ચપ્પુ નું કહેવાય. ચપ્પુ કોને કહેવાય સમજી ગયા ને? માર નું કહેવાય આગળ. પછી એના ટૂંક કરવાના એટલે સિદ્ધ કરવાનું. શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, પછી શું કરવાનું? સજાવાનું. ઠાકોરજીને સજાવટ વિના કાંઈ ન ગમે. તમે મંદિરમાં જાઓ ને તો ઠાકોરજીને પછી જોશો, પેલા આમ સજાવટ જોશો.
ફૂલ મંડળી કરી હોય, આહા તો ગુલાબ જો કેવા સરસ લાગે છે, એની બાજુ મોગરો તો એ સુપર્બ લાગે છે, અને લીલું તો જો આમ કર્યું છે તો આમ કેવી ડાળીઓ લાગે છે. જોઈએ છે ને મારવાલા, તો ઠાકોરજીની સજાવટ એટલે ગમે છે કે જેટલા આવે ને પેલા બધા સજાવટ જોવે, મને નથી જોતા એટલે હું જોઈ લઉં છું કે આમાં કોણ મારે લાયક જોવા લાયક છે કે નહીં. સમજાયું મારા વાલા? અને પછી સમર્પીએ છીએ. તો લીલામાં જઈએ છીએ ત્યારે પેલા આપણને સ્નાન કરાવે છે ને યમુનાજી, જો બ્રહ્મ સંબંધ લઈએ ને ત્યારે તનુ નવત્વનું દાન આપે છે કે નહીં? હા કે ના તો કયો. અને લીલામાં જઈ ત્યારે શેનું દાન આવે છે? નવ તનુ નવત્વ. શેનું દાન આપે છે? યમુનાજી વિના આપણો ઉદ્ધાર નથી. જેવા આપણે લીલામાં જઈએ એટલે યમુનાજી યમુના જળથી ને આપણને નવ તનુ નવત્વનું દાન કરી સુંદર પોતાની ચણિયા ચોળીને ચુંદડી, ટીકી, ડામણી ધરાવી અને વલ્લભના હાથમાં સોંપે છે, લો તમારો જીવ ઠાકોરજી પાસે લઈ જાઓ. પણ પુષ્ટ કરાવ્યા હોય તો વલ્લભ કે લઈ જાવ ને, પાછા આને તો અહીંયા જ ઉભા રાખવાના છે. આપણે તો બધાના ઘરે છે. પરમ દિવસે જ હું મણિનગર સત્સંગ કરવા ગઈ, નહીં રીમા? મેં આની અંદર મેન્શન કર્યું હતું, બોલી હતી કે અમારા નારાયણપુરામાં એક ઘર ઠાકોરજી વિનાનું નથી છે, અને બધા રાજી થઈ ગયા. અને ત્યાં ઘણા ઘરે નહોતા, પણ ત્યાં એક પ્રવૃત્તિ બહુ સરસ ચાલે છે જે આપણે બધા કરવા જેવી છે. વલ્લભની વધાઈઓ આવી તો 5 દિવસ પ્રોગ્રામ, 1 દિવસ વધાઈ, 1 દિવસ સત્સંગ વલ્લભનો, 1 દિવસ એક્ઝામ. મેં કીધું આ એક્ઝામ છે ને લ્યો છે એ કે વલ્લભનું પ્રાગટ્ય ક્યાં થયું, વલ્લભના કઈ સાલમાં થયું, વલ્લભના કેટલા નામ હતા? કેજો મારા વાલા, કેટલા નામ વલ્લભના? હે હા કયો, 4. કયા કયા કયો તો ખરા? છે ખબર? જે આપણા પ્રાણ પ્રિય છે, જે આપણા પ્રાણ શ્રેષ્ઠ છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. મુને તમે રખડતા હોત, ભાટકતા હોત, પણ વલ્લભે આપણને કેવી કૃપા કરી. અને ઓલી ગાય હોય ને, રખડતી હોય ને તો એને ઓલા ડબ્બાવાળા લઈ જાય કે નહીં મારવાલા? હા ના તો કયો. પણ ઓલાને ત્યાં એના ઘરે ખીલે બાંધી હોય, કોઈની ત્રેવડ છે, લઈ જાય? આપણે તો ખીલા વાળા છીએ ને. વલ્લભના 4 નામ. પહેલું નામ કૃષ્ણ, કારણ કૃષ્ણના મુખારૂપ ખરા ને. અહીંયા વારંવાર કીધું છે એટલે વધુ વિવરણ નથી કરતી. બીજું માસ નામ, એટલે ચૈત્ર મહિનામાં પ્રાગટ્ય થયું ને 1535, વરુથીની એકાદશી, ચંપારણમાં. તો માસ નામ, માસ એટલે કયો? ચૈત્ર માસ. એને માસ કહેવાય ને, કાર્તક માસ, પોષ માસ કહેવાય ને મારવાલા. તો ચૈત્ર માસ એટલે માસ નામ કયું પડ્યું ખબર છે? કયું? પેલું નામ કૃષ્ણ, બીજું કયું? જનાર્દન. કયું નામ બીજું? પછી રાશિ ને એના પ્રમાણે ત્રીજું નામ પડ્યું. ત્રીજું નામ કયું? ખોટું ખોટું ન બોલતા. શ્રાવિષ્ઠ. ત્રીજું નામ કયું? અને ચોથું નામ કયું? વલ્લભ. આની બધી લીલા છે, મેં અહીંયા ઘણી વાર કહી છે એટલે અત્યારે નથી કહેતી. વલ્લભ એટલે પ્રિય. ગોલોકમાં વલ્લભનું પ્રાગટ્ય થયું અને ભૂતલ પર પધારવાનું કહ્યું ત્યારે સામનેજીને ગમ્યું નહોતું કે મારા વલ્લભ છે, મારા પ્રિય છે. ઠાકોરજી કે તમારાથી અધિક પ્રિય છે, પણ આ પ્રિયના પ્રિય બધા વિખૂટા પડ્યા છે ને, એને વલ્લભ સિવાય કોઈ ગોતી શકશે નહીં, અને કોઈ આ હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી શકશે નહીં. તો વલ્લભના 4 નામ, ચારેયની લીલા. તમને ચારેયની વાત મેં કરી.
તો વલ્લભ ચંપારણમાં અગ્નિકુંડમાં પ્રગટ થયા અને અગ્નિમાં જ પાછા પધાર્યા. અને અગ્નિ સ્વરૂપ એમાં ઘણા દાખલા આવે છે જે તમે બધા જાણો છો, પણ છતાંય થોડું અનુસંધાન આપું. કારણ આજે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ આજે નથી, કાલે જ. વરુથીની એકાદશી. વરુથીની એટલે શું મારવાલા? બોલો, આટલા વર્ષથી આપણે બધું દળી દળીને ઢાંકણીમાં. આપણા છોકરાઓ પૂછે કે મમ્મી વરુથીની એકાદશી એટલે શું? ખબર છે? વરદાન આપે એવી. આપણને વરદાન આપ્યું ને, અભય પદ દાન. 3 દાન: અભય પદ દાન, રસદાન અને રાસદાન. એ પાછું આમ સિરીઝમાં આવે છો. વલ્લભે ગમે એવું કઈ આપ્યું જ નથી, પેલા ઓથેન્ટિક. હવે તમને એનો દાખલો આપું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. ગોકુલચંદ્રમાજીએ પ્રગટ થઈને કહ્યું, એક સમય ચિંતા ચિતાઈ દેવી કિહવિદ જાની જાય. વલ્લભ કે મને મોકલો તો છે અહીંયા, કે મારા વાલા દેવી જીવને ગોતી ગોતીને મારા હાથમાં સોંપો. પણ આ તો બધા ક્યાં ના ક્યાંય ભટકે છે. કોઈ મહાદેવ વાળા હારે જાય છે, કોઈ માતા હારે જાય છે, કોઈ ચરસણી છે. હવે ગોતું કેવી રીતે? તો આ ચિંતા ઠાકોરજીથી સહન ન થાય. તો ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ મહિનાની એકાદશીએ સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા. આ એક જ વલ્લભ એવા છે જેને સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને આજ્ઞા આપી, મારા વલ્લભ ચિંતા શાને કરો છો? હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો, એનો ક્યારેય ત્યાગ નહીં કરું. અને 5 દોષ એને બાધા નહીં કરે. કયા? રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. ખરું ખોટું? આ કેટલી વાર કીધું છે. આ તમને ગમે જ સત્સંગ બધાય? સાચું બોલો છે? હા તો પાડો. જો ગમે છે તો થોડું યાદ નથી રહેતું મારવાલા. અમારે રાતના બધા એમ કે અમારે બાષ્પીભવન થાય છે. ઉનાળામાં બરાબર થઈ જાય, પણ શિયાળામાં, ચોમાસામાં તો ટરી જાય, વરાળ થાય જ નહીં. શિયાળામાં તો, ઉનાળામાં બરાબર. તો શ્રાવણ મહિનામાં આપણને બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ, એટલે બ્રહ્મ સંબંધના દાનની આજ્ઞા થઈ. તો શ્રાવણ મહિનામાં અભય પદ દાન. પછી શ્રાવણ પછી કયો મહિનો આવે મારા વાલા? ભાદરવામાં. શું? ભાદરવામાં દાન લીલા, રસનું દાન. ગો રસ. હવે ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગોલક, ગો એટલે ગાયો, ગો એટલે પૃથ્વી. અનેક અર્થ છે જે મારે કરવા નથી, પણ ગોરસ એટલે ગાયો એટલે શું? આપણી ગોરસ, આપણી બધી ઇન્દ્રિયોનો રસ પ્રભુની સન્મુખ કરવાનો. તો ભાદરવા મહિનામાં ગોરસ, અને છેલ્લે એનું ફળ આસો મહિનામાં શરદ રાત્રિએ. તો અભય પદ દાન શ્રાવણ મહિનો, રસદાન ભાદરવો મહિનો, અને રાસદાન. સમજણ પડી? કહું ત્યાં તો બધાને આમ. અને પછી હું કહું આનું શું? કઈ વાંધો નહીં. વલ્લભની સન્મુખ બેઠા છીએ, આજે નહીં તો કાલે એ કૃપા કરશે કરશે કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વલ્લભનું પ્રાગટ્ય અગ્નિમાંથી. એવા ઘણા દાખલા છે કે વલ્લભ અગ્નિ સ્વરૂપ. વલ્લભને માથું દુખતું હતું, અને ઓલા વૈષ્ણવ બિચારા ઔષધિ લઈ આવ્યા દોડતા દોડતા. મારા વાલા લઈ લ્યો, તરત માથું ઉતર્યું. ત્યાં અંગીઠી પડી હતી, વલ્લભે નાખી દીધી. એ જમાનામાં હોય ને મારા જેવા. એક જ મિનિટ. તો ત્યારે એને દુઃખ થયું
કે હું દોડતો દોડતો ઔષધિ લઈ આવ્યો અને વલ્લભે અંગીઠી એટલે શું? સગડી. અંગમાંથી ઠંડી ઉડાડે તે અંગીઠી, કંઠમાં ધારણ કરાય તે કંઠી, સામની અગ્રેસર એ સામગ્રી. હવાર સુધી હાલે. આપણામાં બધું વલ્લભે આમ સમજીને જ આપ્યું છે, પણ આપણે સમજવા નહીં માંગતા. ક્લાસમાં 40 છોકરા હોય, એમાં બધાનો પેલો નંબર નો આવે. આવે મારવાલા? કા જો બ્લેકબોર્ડ એક છે, ચોક એક છે, એના ટીચર ભણાવવા વાળા એક છે, રૂમ એક છે, લાઇટો એક છે, પંખા એક છે, બેન્ચીસ એક છે, પણ સાંભળવા વાળામાં ભેદ છે ને ભેદ. તો આપણે વલ્લભને એ જ વિનંતી કરીએ કે અમને તું પાસ કર, એટલું તો યાદ રખાવ મારા વાલા. તો વાત છે નહીં કરતા હતા આપણે. તો મારે જે તે કેવું છે તે આ છે કે વલ્લભે આપણને અંગીઠીની વાત કરતા હતા. અંગીઠીમાં પેલી દવા નાખી દીધી તો અગ્નિ સ્વરૂપ હતા, અગ્નિમાં નાખી તો એને સારું થઈ ગયું ને. સમજાયું? અગ્નિ સ્વરૂપનું પ્રગટ શેમાંથી? અગ્નિકુંડમાંથી. બધા ધોળ અહીંયા એટલા સરસ ગાય, અગ્નિકુંડમાંથી પ્રગટ થયા ગાઈએ છીએ ને, પણ પછી બાકીની કાંઈ ખબર ન હોય, ગાય લઈએ. બીજો એક પ્રસંગ, વલ્લભ રાજનગર માંથી પસાર થતા હતા તો અહીંના રાજાએ એવો વટ હુકમ પાડ્યો તો બાર કે મારા સિવાય કોઈ પણ માણસ પાલખીમાં બેસીને જઈ શકે નહીં મારા રાજમહેલ પાસેથી. હું એકલો જ રાજા વાજાનો વાંદરા. તો વલ્લભ પસાર થતા હતા તો એના દીવાને જોયા. એ કે આ તો જો આચાર્ય શ્રી પાલખીમાં બેસીને જાય છે. દોડતા દોડતા રાજા પાસે ગયા. બધાને રાજાને વાલું થવું બહુ ગમે. એ કે રાજા સાહેબ હાલો, તમારા હુકમનો અનાદર કર્યો છે. રાજા કે ફાંસી જ દઉં મારા હુકમનો કોઈ અનાદર કરે. જેવા અટારીમાંથી જોયું, વલ્લભના દર્શન કર્યા, અગ્નિ સ્વરૂપ દર્શન થયા. કેવા દર્શન થયા? રાજાએ શું કીધું ખબર છે? દીવાનજી, મેં કોઈ માણસને પાલખીમાં બેસવાની ના પાડી છે, આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, અગ્નિ સ્વરૂપ. આવા ઘણા બધા દાખલા છે. વલ્લભે 3 વાર ઉઘાડા ચરણે પૃથ્વી પરિક્રમા કરી. માથે શું હોય છે? ઝાંપેજી હોય છે ને, બોલો તો ખરા. પોતાના ઠાકોરજીને લઈને જ વલ્લભે કરી છે, કારણ કે ધરાવ્યા વિના લેતા નહોતા. અને આજનું આજ, કાલની તો પાછા કઈ ભેગું નહોતા કરતા. અને વલ્લભે પાછી એક વિશિષ્ટતા જે કોઈ આચાર્યની નથી. ગામની બહાર પોતાનો ડેરો રાખતા. તમે બધા બેઠકજી હવે ગામમાં આવી ગયા, આટલું ડેવલપ થયું. આ નરોડા બેઠકજી 50 વર્ષ પહેલા તમે કોઈ જોયા હોય જે ઉંમર વાળા હોય, સાવ કેવું હતું? હતું ને. એનું કારણ વલ્લભે કહ્યું હતું, હું ગામથી દૂર જઈશ, પદ રજ ગંધ પ્રતાપ. વલ્લભના ચરણની રજ ઉડતી ઉડતી ગામમાં આવશે અને જે દેવીજી વસે એ વગર બોલાવે અહીંયા આવશે અને શરણું લેશે. વલ્લભે મોસ્ટલી છોકરના વૃક્ષ નીચે જ બિરાઈ જાય છે. છોકર એટલે અમારા કાંઠિયાવાડમાં ખીજડો કહેવાય, બીજું નામ સમી કહેવાય. આ એક જ વૃક્ષ એવું છો મારવાલા જેમાં ફૂલેય નથી, કળિયોય નથી અને ફળેય નથી. આપણે બધા કરોડો જન્મોથી વિખૂટા પડ્યા એટલે કેવા થઈ ગયા હતા? અમારા કાઠિયાવાડીમાં એમ કહેવાય, હરાયા ઢોર જેવા. સમજ્યા?
કે નો સમજ્યા? એટલે વલ્લભે એ ઝાડ પસંદ કર્યું, તો આપણને પસંદ કરી અને આપણને હૈરા વૈરા કરી દીધા. તારા ઘરે તારા માથે ઠાકોરજી, તારો હાથ ઠાકોરજીના હાથમાં. આજે કોઈ રાજા અહીંથી જાતો હોય અને આપણે વાળતા હોઈએ અને આપણે એને ગમી જઈએ મારા વાલા, પછી આપણને વાળવા દે, પછી હાંધેલા કપડાં પહેરવા દે, પછી આપણને એઠું જોઠું ખાવા દે, પછી આપણને ટાઢું મુખમાં મૂકવા દે? તારે રોજ ગરમ બનાવવાનું, રોજ મને ધરાવવાનું અને રોજ લેવાનું. તારે સરસ વસ્ત્ર મને ધરાવવાના અને તારે પહેરવાના. તારે સરસ કીર્તન કરવાના, તારી ભાષા પણ સરસ. ઘરમાં પ્રભુ પધારે ને પછી તમે લીલા લેર, પછી આપણે સમીનું વૃક્ષ નથી રહેતા, પછી આપણે છોકરનું વૃક્ષ નથી રહેતા, આપણે હૈરો ભૈરો આંબો થઈ જાય છીએ. કેરી કેવી, આમાં કોઈ એવું નહીં હોય જેને કેરી ન ભાવતી હોય. સાચી વાત ખોટી વાત? આવે ત્યાંથી ને ઘણી વાર એમ કે હવે ઉલ્લી ગઈ, એટલે આરાધ્ય ને હું ને સગુણ ને બોલીએ ક્યાંક તો મળતી હશે છે. શું કામ? કેરીનો રસ એવો છે. તો આ પુષ્ટિનો રસ એવો છે મારા વાલા. જો કેરી કેસરી થાય ને તો મજા આવે. સિંહ ને કેસરી કહેવાય હો મારા વાલા, કહેવાય ને કેસરી. અને આપણે વસ્ત્ર કેવા ધારણ કરવાના? કાલે આપણે બધા કેવી સાડી પહેરી આવશું? જોરથી બોલો એટલે કાલે પહેરી આવશો કે નહીં મને ખબર પડે. પહેરી આવવાના ને કાલે બધાય, અને પછી બધા ગાશું. કયું ગાશું? કૃષ્ણ કહેતા હૈયું હરખાય, વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા મુખે રટુ અષ્ટાક્ષર નામ, વલ્લભ મને વાલા છે. મુખે રટુ અષ્ટાક્ષર નામ, વલ્લભ મને બ્રહ્મ સંબંધ દીધું મને વાલા એ, બ્રહ્મ સંબંધ દીધું મને વાલા એ. હાથ ગ્રહી લીધો મારો વાલા એ, શરણે રાખી સદા કરે વાલ, વલ્લભ મને વાલા છે. શરણે રાખી સદા કરે વાલ, ભક્તિ વર્ધિની એ મને ભક્તિ દીધી, સેવા ફલની રીત મને શીખવી દીધી છે. દ્રષ્ટિ કરે છે વારંવાર, વલ્લભ મને વાલા છે. દ્રષ્ટિ કરે છે વારંવાર, વલ્લભ મને વાલા. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર, શ્રીજી સન્મુખ કરી મને વારંવાર,
ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. ગૃહ સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વાલા છે. સેવા કૃષ્ણ કહેતા હૈયું હરખાય, વલ્લભ મને વાલા છે. કૃષ્ણ જો पे श्री वल्लभ प्रगट न होते, वसुधा रहती सुनी नातत, वसुधा રહેતી સુની. આ એક જ માર્ગ એવો છે મારા વાલા, જ્યાં ત્રિલોકના નાથ, બ્રહ્માંડના નાથને, પુષ્ટિ પુરુષોત્તમને આપણા માથે પધરાવી દીધો. જ્યારે ઠાકોરજી પધરાવે છે ત્યારે શું કે છે વલ્લભપુરના બાળકો? તારા માથે પધરાવો છે. અત્યારે બધા એમ કે છે સ્ત્રી સમોવડી. આપણને તો વલ્લભે 550 વર્ષ પહેલા કહી દીધું કે પુરુષોનો જે અધિકાર નથી એ તારો છે. સેવા આપણને સોંપી. પુરુષોને સેવા કરવી હોય તો સ્ત્રી ભાવ હોય તો કરો, નહીતર નહીં. એનું પ્રગટ પ્રમાણ શું? તિલક કરો, ઉપરણો, ધોતી બંડી, કંઠી. ગોપી ભાવ છે તો સેવા કરો, ગોપી ભાવ નથી તો બાર તેલ કરો. ઠાકોરજી કે ગોપી ભાવ હોય તો જ મને સ્પર્શ કરવાનો, બાકી નહીં. તો આવા આપણા વલ્લભ, હવે કેટલી વાતો, આપણા હજારો જન્મ પૂરા થઈ જાય ને તો એ વલ્લભના ગુણાનું વાત પૂરા ન થાય. 84 બેઠક, 84 વૈષ્ણવ, 3 પરિક્રમા, યમુનાજીનું પ્રાગટ્ય, ગિરિકંદરામાંથી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય, આટલા બધા સ્વરૂપ બિરાજે છે. જ્યાં વલ્લભ કુળ ને ત્યાં બિરાજે છે. એ બધા સ્વયં પ્રગટિત છે, કોઈને કોતરેલા નથી, કોઈ બનાવેલા નથી. આ પુષ્ટિ માર્ગનું પ્રમાણ છે. વલ્લભે સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ ગુસાઈજીએ વલ્લભનું આપ્યું, વેદ પારગહ. વેદ પ્રમાણેનો માર્ગ છે, જે અત્યારે ફૂટી નીકળે છે ને બિલાડીના ટોપની જેમ. અમારો આ જુદો બારગ ભગવાન બની બેઠા છે. ઈ કે આપણે કહીને ક્યાં જાવ? અરે અમારા ગુરુદેવ તો સાક્ષાત ભગવાન છે. મેં તો જાઉં ત્યારે ભગવાન પાસે, પછી છાપામાં આવે કે ભગવાનને તો લઈ ગયા, નાખ્યા જેલમાં, હજી અંદર જ છે. અત્યારે આ કળિયુગનો પ્રભાવ. પણ આપણા ઉપર તો કેટલી કૃપા છે. આજે 3 કુળ, રઘુકુળ, યદુકુળ અને વલ્લભકુળ. રઘુકુળ અત્યારે કોઈ નહીં, યદુકુળ નહીં, પણ મારું વલ્લભનું કુળ છે. અને સાક્ષાત એ લોકો બિરાજે છે. હમણાં જ એક વૈષ્ણવ મારા ઘરે આવ્યા હતા, એ કહેતા હતા, ઈલાબેન આપણે બધા દોષ જોઈએ. એ કે આ વલ્લભ કુળ 12 મહિનામાં 8 મહિના પરદેશ કરે. અહીંયા હોય તો બરોડા જાય ને, સુરત જાય ને, મુંબઈ જાય ને, કોલકાતા જાય ને, અમેરિકા જાય ને, અહીંયા જાય. એ કે વર્ષમાં 4 વાર તો તમે જાઓ. મને કેમ? મેં કીધું 1 વારમાં થાકી જાય છે. થાકી જાય છે ને મારા વાલા. હમણાં જ એક જણનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો. એ કે ઈલાબેન મહિનાનું અહીંયા આવો ને બધી વ્યવસ્થા. મેં કીધું પણ આ મારો વર બેહે નહીં ને 18 કલાક. જો આપણને નથી ગમતું, શું કામ? હેરાન થઈ જવાય મુસાફર. કેમ વલ્લભપુરને નહીં થવાતું? આપણા માટે શ્રમ લે છે, આપણને શોધવા. એક એકને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે અને માથે સેવ્ય સ્વરૂપ પધરાવી દે છે. આજે જો વલ્લભપુર ના હોત ને, હું ને તમે રખડતા ને ભાટકતા હોત.
આપણા ઉપર વલ્લભની અને વલ્લભ કુળની વિશેષ કૃપા છે મારા વાલા. બધા ઉપર આવી કૃપા નથી. હવે એક નાની વાત કરીએ અને પછી સત્સંગને વિરામ આપીએ, કારણ કે કાલે બધાને જવાનું નરોડા. બસમાં કેટલા જવાના આજ કાલે? વાહ ભાઈ વાહ, 2 બસ થઈ. 2 બસ એટલે ઊંધું સમજી. રહી ટ્યુબલાઇટ થઈ બધાને. સરસ સરસ. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિલનભાઈ ગા મિથ્યા પંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. એ વલ્લભ શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભ ગોવિંદ ના ગુણ ગાઉ બીજે કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરે. ગોકુળમાં વાસ મને આપો હરે. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભ સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી. આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને તો જાઓ અભિમાન આપો વીરના દાન. તજાઓ દાસ કેવી દાસી મને જાણો હરી. દાસ કેવી દાસી મને જાણો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ. વલ્લભને શરણે જઈએ ને તો આનંદમાં રહીએ. બાકી કેવું ખબર, ખુશ રહીએ. ખુશી થાય ને એને દુખી જલ્દી થઈ જાય. ઘરમાં કઈ થાય ને તો આપણા ઉપર તરત આમ જો તો મને કોઈ ગણે છે. પણ તને જે ગણવાના હોય ગણે છે. તારા માથે ઠાકોરજી, તારા હાથમાં સેવા. પછી તારે ક્યાં ગણાવવું છે? આ સંબંધ તો થોડા જ છે મારા વાલા. આમાં આપણા બધાની ઉંમર કેટલી બરાબર? હવે એટલું જીવવાના જ તો જ્યાં ગણાવવાનું છે ત્યાં ગણાવ ને. પણ અમારે પૂછ ન કરાવવા. પછી સવારનો બધો ટાઈમ એમાં જ વયા જાય તો તારે શેમાં જવા દેવો છે બેન? એક નાની વાત, મહારાષ્ટ્રમાં પંઢરપુર, કેટલાય પંઢરપુરના બેઠકજીના દર્શન કર્યા છે. નો કર્યા હોય કયો લઈ જાય બધાને, કારણ કે હવે આપણે તો થાકી. પણ ખરેખર એકવાર નાસિક, ત્રંબક અને પંઢરપુર એકવાર દર્શન કરવા જેવા છો મારા વાલા. કારણ કે વલ્લભને પંઢરપુરમાં જ
વિવાહ કરવાની આજ્ઞા થઈ અને એ આજ્ઞા વલ્લભે સ્વીકારી તો સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્મયાપ. વલ્લભ 32 વર્ષ સુધી કે મારે તો બ્રહ્મચર્ય જ, મારે લગ્ન કરવા નથી. ત્યારે પંઢરપુર આવ્યા, વિઠ્ઠલનાથજી સામે મળવા આવ્યા, મિત્રતા પંથ નિભાવ્યો. ચંદ્રભાગા નદી, ભીમવતી. વલ્લભે કહ્યું આપકા મારા વાળા સામે આવ્યા, તમે પંઢરપુરના બેઠકથી જાઓ ને તો બેઠકજીની આ બાજુ ડાબી સાઈડમાં નીચે ભોંયરા જેવું છે. તમે 7-8 પગથિયા અઘરા છે, અમારા જેવા કોકનો હાથ પકડીને ઉતરવું પડે. અને ત્યાં વિઠ્ઠલનાથજીના ચરણારવિંદ છે. બેઠકજી ખરેખર બહુ રળિયામણા છે અને નદી કિનારે છે અને પાછા પંઢરપુરના વિઠ્ઠલનાથજીના દર્શન. ત્યારે વિઠ્ઠલનાથજીએ કહ્યું હું કામથી આવ્યો છું, એમને નથી આવ્યો વલ્લભ. નેત્ર મળતા વાત કીધી કે મારે તમારા ઘરે આવું જ, પધારવું જ. વલ્લભ કે પધારો નહીં, કે એમ નથી પધારવું, હું નંદન તમે તાત, મારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે તમારા ઘરે પધારવું છે. એટલે જ આપણા ગુસાઈજી નામ વિઠ્ઠલનાથ પડ્યું ને. નેત્ર મળતા વાત કીધી અને શ્રીજી બાવા ત્યાં પ્રગટ થયા અને વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું. અને આપણા ગુસાઈજી, જો આપણે બધાની જે આમ બોલીએ વલ્ભાધીશ કી જે, શ્યામ સુંદર્યમ, પણ ગુસાઈજીની જેમ નથી બોલતા. ગુસાઈજી પરમ દયાળ કી. આપણા ગમે એટલા દોષ હોય, ગમે એટલો વાંક હોય, ગમે એટલા અપરાધ હોય, પણ ગુસાઈજી પરમ દયાળ છે મારા વાલા. એમનો જન્મ દિવસ હતો પ્રાગટ્ય ઉત્સવ ગુસાઈજીનો. ઓલી નાની વાત રહી જશે પાછી. તો બધા હીરા મોતી ને માણેક ને સોનાના રૂપિયા ચાંદીના લઈ આવ્યો. ઓલી જે ગોલક હતી ને આખી ભરાઈ ગઈ. એટલે ઓલો ખવાસ હતો ને એ કે આજે તો કયો જોતો, આમને તો નવડાવી દીધા હીરા મોતી માણેક ને. એટલે ગુસાઈજી તો અંતર્યામી સમજી ગયા કે આની દ્રષ્ટિ બગડી છે, એટલે એને જ સોંપ્યું. આપણે નાના હતા ને તો ક્લાસમાં જે બહુ તોફાની હોય ને એને મોનિટર બનાવી દેવાય, એટલે એ તો હખણો રે, બીજા નહીં રાખે. મને છેક લગી બનાવતા હતા. તો મારા વાલા ગુસાઈજીએ શું કહ્યું, સાંભળ અહીંયા આ ગોલક મારા સૈયા મંદિરમાં મૂક્યો. ઓલો ઉચકી ન હોકે, બીજાની મદદ લેવી પડી. ત્યારે રસ્તામાં કે એક લઈને વયો જાવ ને તો હાથ પેઢી તરી જાય. ગુસાઈજી તો જાણી જાય ને, અંતર્યામી ને મારવાલા. અત્યારના બાળકોમાં એટલું જ સામર્થ્ય છે. તમને એનો નાનો દાખલો આપો. આ 10 વર્ષ પહેલાની મારી હાજરીની સાચી વાત છે. એક વૈષ્ણવ અમેરિકાથી એના બેનના ઘરે આવ્યા. અહીંયા નારણપુરાની જ વાત છે, અમને ખબર, તમે ઓળખો છો, પછી નામ દો, અહીંયા ન દેવાય. એટલે કે બેન હવે મારા પગ હાલતા નથી, મારો હાથ આમ થઈ ગયો છે. એટલે ઠાકોરજી, તને ખબર છે ને બેટા, તું ઓળખસ, મારો હાથ, એટલે ઠાકોરજી મારાથી પકડાતા નથી, એટલે હું ગુરુ ઘરે પધરાવી દઉં. તો બધા હીરાના મોતીના સોના ચાંદીના બધા આભૂષણો ને જારીજી ને ચાંદીના લોટા ને ચાંદીના બધા થાળી ને વાડકા ને. પછી મારા ઉપર ફોન આવ્યો, ત્યારે લેન્ડલાઈન હતી. મને કે તું કાઇનેટિક લઈને ન આવતી. મેં કીધું કાં? એ કે અમારી ભેગું તાર ગાડીમાં આવવાનું છે, અમારે ઠાકોરજી પધરા. મેં પણ તમારા ઘર સુધી તો આવું ને? મને કે હા મારા ઘર સુધી આવ. પછી મેં તું ક્યાં જાવું છું? મને કે ઠાકોરજી પધરાવા. તો મેં તેમાં મારી શું જરૂર? મને કે ના હાલ તું, આપણે તો વધારાના વાલબાઈ જ્યાં હોય ત્યાં વાધુકાતા એ ગો ઘરે, એટલે ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. એટલે અમે ગયા. હવે મારે વલ્લભકુળના સામર્થ્યની વાત તમને કરવી છે, મારા નજર સામેને. એટલે ત્યાં ગયા. એટલે જે કે કેમ ઈલાબેન? મેં કીધું જે આવી રીતે અમેરિકાથી આવ્યા જ ને, હવે એમનાથી થતું નથી, એમને ઠાકોરજી પધરાવા છે. એ કે કાંઈ વાંધો નહીં, બેઠકમાં બેસો, હું આવું છું. તો સેના આરતી કરીને જે આવ્યા, ઝાંપીજી ખોલીને હજી તો જેવા ઓલા બેને ઠાકોરજી હાથમાં દીધા ને પાછા પધરાવ્યા. આ આપણા ઘરનું સેવ્ય સ્વરૂપ નથી. અમારા હજી રૂવાટા ઉભા થાય છે.
આપણા ઘરનું સેવ્ય સ્વરૂપ નથી. ઠાકોરજીને જોતા વેત કહી દીધું, હાથમાં લેતા વેત કે આપણા ઘરના આ બાળકોનું સામર્થ્ય છે. આ 10 વર્ષ પહેલાની, આ એના પહેલાની, હમણાં જ મહિના પહેલાની વાત. એટલે હું સમજી નહીં, તો મેં કીધું ક્યાં પધરાવાના, હું ઉતાવળી થોડી. મને કે એમને પૂછો જ્યાં એમને પુષ્ટ કરાવ્યા હોય ને ઈલાબેન ત્યાં જ. એટલે ઓલા બેન મને કે ઉભા રહ્યો, મને યાદ કરવા દો. હવે એમને યાદ હતું, પણ એમને એકલા બારગામ એમના ગુરુ હતા ને ત્યાં જવું નહોતું. એને એમ કઈ પધરાવી દઉં. પણ વલ્લભનું સામર્થ્ય ત્યારે હતું, આજે છે, અને હજારો વર્ષ પછી હશે. એટલે મને આમ કાનમાં કે જેની વાત તો સાચી જ. મેં તો સાચી જ હોય ને, આપણે ખોટાડા છીએ, જે થોડા હોય. પછી બારગામ હતા એટલે મને કે હવે આપણે સીધા ગાડીમાં. મેં કીધું ભાઈ મારે વરઘોર છોકરા છે હો કીધું. અને અત્યારે પધરાવા ન જોવાય, આજ્ઞા લેવી પડે. બિરાજે છે, નથી બિરાજતા, ક્યારે આવીએ. તો મને કે તું ફોનમાં બધું પૂછી જો. હવે લગભગ બધા નંબર તો હોય. ફોન કરીને પૂછ્યું એટલે કે કૈલાબેન ગુરુવારે મોકલજો, હમણાં હું 2 દિવસ નથી. ગુરુવારે ત્યાં ગયા, જે કે હા આપણા ઘરના જ છે. જુઓ, હાથમાં લીધું સ્વરૂપ અને તરત કીધું હા આપણા ઘરના જ. એ કે દૂધ મિશ્રી ધરો, પણ ઠાકોરજી શું કામ ગુરુ ઘરે પધરાવો છે? તો કે જે અમારો હાથ આમ થઈ ગયો છે. તો કે આ હાથે લેવાય છે ને? ઈ કે હા. ઈ કે ચરણ સ્પર્શ કરો. તો એના ઘરે નહોતા થતા, હજી મારા રૂવાટા ઉભા થાય છે. તો કે કરો ચરણ સ્પર્શ. તો એને ચરણ સ્પર્શ કર્યા ને તો હાથ આમ હતો ને આમ થઈ ગયો ને કર્યા ચરણ સ્પર્શ. ઈ કે પધરાવી જાઓ, દૂધ મિશ્રી ધરજો. આ હમણાંની જ વાત છે, 10 વર્ષ પહેલાની. વલ્લભનું સામર્થ્ય છે ને છે જ. વલ્લભ કુળનું છે મારા વાલા, પણ આપણી દ્રષ્ટિમાં દોષ છે. એટલે આપણને બધાયના દોષ દેખાય. સૌથી વધુ દેખાતા હોય ને તો વૈષ્ણવના ને ગુરુના. એક દીકરી છે 40-42 વર્ષની, સોલા રોડ પર રહે છે. એ કોઈ દિવસ બહાર નથી પડતી, પણ કોઈ વૈષ્ણવની તબિયત સારી ન હોય કે કોઈને તકલીફ હોય, પોતાના ઘરેથી ને જે ઠાકોરજીને ધરાય હોય આટલું કાઇનેટિક લઈને પધરાઈ આવે, પણ કોઈને કહે નહીં. એ કે એલાંટી મને વૈષ્ણવમાં હરિગુરુ વૈષ્ણવના દર્શન થાય છે. આજની તારીખમાં આવા વૈષ્ણવ છે. વાત નાની કરતા હતા આપણે પંઢરપુરની. તો ત્યાં પંઢરપુર ઠાકોરજી બિરાજે, વલ્લભને આજ્ઞા આપી. હવે એ પંઢરપુરમાં એક સોની એવો રહેતો હતો જે શંકર ભગવાનને માને. કૃષ્ણનું નામ પડે ને એટલે કે અહીંયા નથી થતું, જાઓ આગળ. એ કે અમારા ઠાકોરજીના એક મગમાળા કરી દેશો. અહીંયા લખ્યું છે ને શંકર માટે જ આવવાનું, મહાદેવ માટે. કૃષ્ણ નામ નહીં લેવાનું. એટલું બધું અનન્ય એમને શંકર મહાદેવ ઉપર આશે. જો એને મહાદેવ ઉપર અનન્યતા તો કોઈને વાંધો નહીં, પણ આપણને કૃષ્ણ ઉપર અનન્યતા બધા આપણી વાતો કરે. એ તો પ્રસાદ નહીં લે, એ કોઈને નહીં માને. એ આપણા ઘરે સત્યનારાયણની કથામાં નહીં આવે. મેં તો સારું જાણી ગયા તો અમારે ના પાડવી નહીં. હવે ત્યાં કોલકાતાથી એક શેઠ આવ્યા, ક્યાં? પંઢરપુરમાં. એટલે એને પંઢરપુરના ઓલા મુખિયાજીને પૂજારીજીને પૂછ્યું. એ કે મારે કંદોરો કરાવવો છે કે એમાં રિયલ હીરા, રિયલ મોતી, રિયલ પરવળ ને સોનાની અંદર. એ કે અહીંયા કોઈ સોની છે? એ કે એક છે પણ એ તો નહીં કરે. એ કે કા? એ કે મહાદેવનું જ બધું કરે. એ કે મહાદેવ ક્યાં કાંઈ શ્રૃંગાર કરે છે? એ કે પણ ના, એ તો મહાદેવનું કાંઈ હોય ને તો જ કરે, બાકી નથી કરતા. શેઠ કે એવું ન હોય, તમારી ગેર માન્યતા છે. એટલે શેઠ તો ગયા. આવું? એ કે હા. શેઠે એમ ન કીધું કે આ વિઠ્ઠલનાથજીનો કંદોરો કરાવો છે પંઢરપુરમાં જ. એને કે મને આટલો 24 ઇંચનો કંદોરો કરી દો ને, એની અંદર સરસમાં સરસ હીરા ને મોતી ને માણેક ને પરવળ ને દુનિયામાં કોઈનો ન હોય ને એવો અજોડ બનાવો. ઈ કે ઓલો કે પૈસાની ખબર છે? એ કે પેલા પૈસા કહી દો એટલે પાછળથી ને માથાકૂટ નહીં. ઓલો કે આવો ઘરાક તો અત્યાર સુધી આવ્યો નથી કોઈ. એ કે હવે તો ડબલ પૈસા જ લેવાય. સોની હિસાબ કર્યો. એ કે આટલા. એ કે એના ઉપર 1000 વધુ.
પણ મને પરમ દિવસે જોઈએ છે, કારણ કે શેઠનો જન્મ દિવસ હતો. આપણે આપણા જન્મ દિવસે આપણા માટે લાવીએ. શેઠ કે મારે વિઠ્ઠલનાથજીને ધરાવો છે, અને ડિઝાઇન લઈ આવ્યા તો પોતે દોરી હતી, અહીંથી આમ ને અહીંથી આમ ને અહીંથી કરવન, અહીંયા 3 મોતી ને અહીંયા આ હીરો આવશે, અહીંયા આવી રીતે શેર લેવાની, બધું દોરીને લઈ આવ્યા હતા, ડ્રો કરીને. ઓલો કે આવી કળા કારીગીરી શેઠ તમે સોની છો? એ કે ના સોની મારા ઘોરાક છે. આ કે આપડાની યાર પંચાયત નથી કરવી, આ પાછું મહાદેવનું છે ને કૃષ્ણનું કેશું ને. અને આખા મહારાષ્ટ્રમાં એના જેવી કોઈની ગૂંથણી નહીં. બોલો કે આપણે તો આખા વર્ષનો ખર્ચો નીકળી ગયો, મેળ પડી ગયો. પૈસા દઈ દીધા. 2 દિવસ રોજ પંઢરપુરમાં જાય વિઠ્ઠલનાથજીને મળવા, દર્શન કરે, ચરણ સ્પર્શ કરે, કીર્તન કરે, ધોળ ગાય, અને એવા રાજી રાજી થાય ને ઠાકોરજીને આમ આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે વિઠ્ઠલ પ્રભુ ગમતું. એક આપને ગમતા રૂક્ષ્મણીજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા અમને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વિઠ્ઠલ પ્રભુ ગમતું. બધું નક્કી થઈ ગયું. સવારથી સાંજ પંઢરપુરી મંદિરમાં જ બેઠા રહીએ. સાંજે પૂજારી કે હવે મંદિર અમારે તાળા મંગળ કરવાના. હા હા કાંઈ વાંધો નહીં. હવે જ્યારે એનો જન્મદિવસ હતો એટલે પૂજારીજી કઈ નહીં ગયા, સવારે શ્રૃંગાર કરો ને પેલા મારી રાહ જોજો. શેઠ ઓલો નહીં બનાવી દો, ઈ કે તમને ઉલ્લુ બનાવશે. તમને આના પર વિશ્વાસ નહીં? પ્રભુ પર મને વિશ્વાસ છે. એ ધરશે, એ બનાવશે, એની લીલા એ જાણે. હવે ગયા, જન્મ દિવસ હતો એટલે નવા કપડા ને આમ અપ ટુ ડેટ ને પોતે એટલા દાગીના પહેરેલા. આવો આવો શેઠ. ઈ કે થઈ ગયો, થઈ ગયો. મારી ડિઝાઇન પ્રમાણે. ઈ કે તમારું ચિત્ર આવ્યું. ત્યારે કઈ કેમેરા નહોતા ફોટા પાડેલા હોય. અત્યારે આપણે જ્યાં હોય ને આમ ફોટા પાડી લઈને કોકને વાત કરતા હોય રેકોર્ડિંગ કરી લઈએ પાછા, જો તમે આવું બોલ્યા હતા. અરે તારી ભલી થાય. બધું જોયું. શેઠ કે 1100 રૂપિયા રાખો. ઈ કે હા. ઈ કે આજ મારો જન્મ દિવસ છે, તમે મારી ડિઝાઇન પ્રમાણે કર્યું. લઈને ગયા. પૂજારીએ જોયું. એ કે આ તો બહુ ઢીલે પડે, નીચે ઉતરી જાય છે. તો પાછું ઓલા પાસે જવું પડે ને. શેઠ કે માયરા ઠાર. પણ આપણે 2 વાર એને ગિફ્ટ આપી. પહેલી વાર 1000 વધુ આપ્યા. વાણિયો હતો ને, વાણિયાનો તો તમને ખબર છે ને. બીજી વાર 1100 આપ્યા. કા શેઠ પાછા આવ્યા? એ કે આ જરાક ઢીલો કરે, સરખો કરી દે. કેટલા મોતી કાઢું? ઈ કે હારું એ તો ખબર ન પડે, એમ કરો ને તમારે ભેગા હાલો. ઈ કે ક્યાં? અરે હાલો તો ખરા, તમારે આવવા જવાની ચિંતા ના કરો, મારી ગાડીમાં બેસી જાઓ અને તમારા ટાઈમના પૈસા આપી દઈશું. બોલો કે આ શેઠ તો 3 દીમાં આપણને કમાવી દીધા. ઈ કે ત્યાં આવતો ખબર પડશે. હવે જેવું પંઢરપુરનું મંદિર જોયું, એ ક્યાં લેવા ભાઈ? પૈસા પૂરા આપ્યા છે ને, ગિફ્ટ આપી છે ને, કેમ ના પાડો છો? ઈ કે હું આ કૃષ્ણ વૃષમ નથી માનતો. આ બધા તમે આની તો વાત કરો માં આમ. ઈ કે આંખે પાટા બાંધી લ્યો. એટલે શેઠે તો ઓલો જે ઉપરનો ઓઢો હતો ને સોનીને બાંધી દીધો. ઈ કે બસ. ઈ કે હા હવે બરાબર. ઈ કે હવે માપ લઈ લ્યો. માપ લીધું. ઈ માપ લે ને તો મીઠુબા મોટા થઈ જાય. વળી ને આમ બેઠા બેઠા હરખું કરે ને જેવું પહેરે ને. 5-6 વાર આવું થયું. એટલે ઓલાને એમ થયું આ પાટો જ નડે છે. કાઢી અને જેવું આમ કરવા ગયો ને જેવી દ્રષ્ટિ પડી, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો. નજરથી નજર મળી ગઈ અને વિઠ્ઠોબાની સામે જોતા જોતા ભેટી ગયો મારા નાથ. બધાય કહેતા હતા કે નજરાની સામે નો મિલાવાય. આ નજરાની કેવી છે, એકવાર નજરમાં આવી ગયા ને પછી નજર કેદ કરી લે, બહાર જવા જ ન દે.
હવે તું મારો, પણ એકવાર પ્રભુ તું કહી દે કે હું તારો. ત્યારે પૂજારીજી કે આ કંદોરો હવે આ ઊંચો નીચો કરીને હરખો કરો, મારે શ્રૃંગારનું મોઢું થાય છે. અને જ્યારે સોનીએ કંદોરો ધારણ કરાવ્યો, 1 સેકન્ડમાં ઠાકોરજીએ ધારણ કરી લીધું અને મંદ મંદ મુસ્કાયા કે જા હવે મહાદેવ. તો કે મહાદેવ તો આપના પેલા વૈષ્ણવ છે, મારા મહાદેવનો જે આરાધ્ય દેવ છે એની પાસે અત્યારે હું આવી ગયો, હવે મારે અહીંથી ક્યાંય જાવું નથી. અને એના શરણે આવ્યા અને પછી વલ્લભના સેવક બન્યા. તો મારા વાલા, આપણે બધા કાનોડાના સેવક છે, જેની નજરમાં એકવાર નજર મળી જાય ને પછી તમારી ત્રેવડ નથી કે એની નજરના પેલા કહેવાય ને પકડમાંથી ને બહાર નીકળી શકો. અમારા ઘરે ઠાકોરજી નહોતા ને ત્યારે મને એવું થતું હતું આ બધા હાલી નીકળ્યા છે. સવારમાં કહીએ ને તો કે સવારમાં મેળ ન પડે ઈલાબેન, અમારે તો સેવા હોય. મેં કીધું આમાં હું નવડાવવા દોવડાવવાનું ખવડાવવાનું. પણ જયારે પધાર્યા ને ત્યારે ખબર પડી કે હવે તને ક્યાંય ન જવા દઉં. એ મૂર્તિ નથી મારા વાલા, એ સાક્ષાત સ્વરૂપ છે, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. પણ આ ક્યારે મહેસૂસ થાય? જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજતા હોય તો. બાકી તો આપણે બધા ભટકતા જ છીએ. અમે 28 વર્ષ પહેલા એવા જ હતા, જ્યાં હોય ત્યાં જાતા હતા. પણ હવે એવા ઘરમાં બેસાડી દીધા. પેલું એક નથી કહેતા, जब हमारे पास कुछ भी नहीं था तो हमारे पर हंसती थी दुनिया, जब हमारे पास कुछ भी नहीं था तो हमारे पास हंसती थी दुनिया, अब हमारे पास वल्लभ है तो हमसे जलती है दुनिया, अब हमारे पास वल्लभ है तो हमसे जलती है दुनिया. दुनिया जले ने એવા વલ્લભના અમે સેવક છીએ. અમે જેવા તેવા નથી, અમે રાજના ખાસા ખવાસ છીએ, અમારે સાચા ઘીના ખવાયા છીએ, અમે રમણી થકી નારી છીએ. એક વર્યો શ્રી ગોપીચંદ વલ્લભ દયારામભાઈ, આ ખુમારી, એ ખુમારી મારામાં તમારામાં આવી જાય ને તો શોભાયાત્રામાં હજારો માણસો આવે. આજે અત્યારે ચારે બાજુ મંદિરોમાં શોભાયાત્રા, વલ્લભનું સ્વરૂપ. દરેક જગ્યાએ કે અમારે નાસ્તો કરાવવો છે, અમારે જલ બધાને પાવું છે, અમારે શરબત. કેમ? આ ગૌરવ છે કે અમે વલ્લભના છીએ. અને એવી શોભાયાત્રા નરોડા હોય કે અહીંયા હોય, આખા ઇન્ડિયાની અંદર. અરે ફોરેનમાં નીકળે છે મારા વાલા. પેલા બધા કૃષ્ણને ઓળખતા હતા, હવે બધા કહેવા માંડ્યા કે કૃષ્ણને ઓળખાવનાર કોણ છે? એક બેન સવારે ઉઠે ને તો પ્રથમ મિલનનું એમની પાસે ચિત્રજી છે, બહુ પુરાણું, લગભગ 100-150 વર્ષ જૂનું. તો એકવાર મારા ઘરે આવ્યા તો એને રાત રોકાવું પડે એવું હતું. એના પ્રભુને પધરાવીને આવ્યા હતા. એટલે મને કહેલા બેન પહેલી વાર 82 વર્ષમાં પ્રભુને પધરાવીને આવી છું. મેં કીધું મારા ઘરે હું અપરસમાં સેવા નથી કરતી મારા વાલા, નાઈ ધોઈને ચોખ્ખા કપડા પહેરીને, હા મારા પ્રભુને હું ધ્યાન રાખું છું કે પ્રસાદી અડકાઈ ન જાય, હાથ ખાસા કરું છું, ટાઈમનું પાડીએ છીએ, લેટ્રિન જાય તો કપડાં બદલાવીએ છીએ, પણ મારાથી અપરસમાં સેવા નથી. મને કે અપરસ એટલે શું માનસ તું? આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. પછી સવારે આ ઉપર હોતા અને અમે બે અમારા બેડરૂમમાં હોતા. હવે રાતના સત્સંગ કરતા હતા ને હજી મને એમ થાય છે કે આવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે ને. રાતના સુતા હતા એટલે મને કહેલા, મેં કીધું હા બોલો. મને કે વલ્લભ જયંતિ છે ખબર છે ને કાલે? મેં કીધું હા. એટલે મારે કોઈ પણ સંજોગોમાં આજે પહોંચી જ જવું છે, મારી પ્લેનની ટિકિટ છે, પણ હું કયા કારણથી આવી છું મારે તને કેવું નથી, મારે જાણવું નથી. તો આજે મારા ઠાકોરજીને મેં ક્યાં આરોગવા મોકલ્યા હતા ખબર તને? મેં કીધું ના. તો કે ગોવિંદ ઘાટે. મેં કીધું કાં? તો કે ગોવિંદ ઘાટે શ્રીજી બાવાય છે બેઠકમાં, વલ્લભ છે, યમુનાજી છે. તો મારા વલ્લભ પાસે મારા ઠાકોરજી જાય તો પેલો બ્રહ્મ સંબંધ મંત્ર ક્યાં આપ્યો તો? શ્રાવણ શ્યામલે પક્ષે ગોવિંદ ઘાટ ઉપર. તો મારા પ્રભુ ત્યાં બિરાજ્યા છે. તો
તો આ રાતના 2 વાગ્યા હોય પછી મને હારી ખોટું નહીં બોલું વલ્લભ સામે, મને પછી ઊંઘ આવવા માંડી, મેં ગુમાવ્યું. એ તો સવાર સુધી સત્સંગના મૂડમાં જ હતા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને એમના બેગમાંથી એમણે પ્રથમ મિલનનું ચિત્રજી બહાર કાઢ્યું. તો પેલા વલ્લભને ચરણ સ્પર્શ કર્યા, પછી શ્રીજી બાવાને. એટલે હું જોતી હતી, લાઈટ મેં કરી. મને કે પેલા મેં વલ્લભને કીધું કે હું આપને ઓળખું છું, આપે મારી ઓળખાણ કરાવી કે આ ગોવર્ધનનાથજી છે, એટલે હું કઉ છું ગોવર્ધનનાથજી છે. તો આ ચિત્રજી મારા સાસુનું અને મારા વડ સાસુનું હતું, અમને આ શીખવાડવામાં આવ્યું છે. અને એક ઈલા હું કોઈથી ડરતી નથી. મેં કીધું કેમ? તો કે આપણે વ્રજવાસીનો ઓલી કહેવત યાદ રાખવાની, ઠાकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. मारे तो हवार સુધી કરવો જ સત્સંગ, પણ નદી 2 કિનારામાં હોય ને તો જ સારી લાગે, તો જે જળ કામમાં આવે. પૂર આવે ને તો પતી ગયું. એટલે ભક્તિનું પૂર ન હોય, એનું પ્રમાણ હોય, એનું માપ હોય. તો બસ કાલે આપણા વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ, દરેક જય ઘોષ કરશું. આજે આ ટોપી આવી છે વલ્લભના ચિત્રજી વાળી, અને પટ્ટી આવી છે કે આપણે વલ્લભના છીએ, વલ્લભના હતા અને વલ્લભના રહેશું. એટલે કાલે આપણે બધા આખો દિવસ વલ્લભ વલ્લભ ને વલ્લભ. ઓલું કયું છે વલ્લભ ગુણ, મિલનભાઈ આવડે જ વલ્લભ ગુણ ગાવા. તો સત્સંગને વિરામ આપીએ. જીવનની એક એક પળ વલ્લભમય જાય. કાલે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ, આપણા દીકરાનો જન્મ દિવસ હોય ને એને અનેક ગણા આનંદથી ને આપણે કાલે ઉજવીએ. કાલે બધાય આપણા ઘરે આસોપાલવના તોરણ અને જયઘોષ કરીએ. દુનિયાને ખબર પડે કે અમે વલ્લભના છીએ, એની પ્રતીતિ કરાવીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે જમના બિલ કદમ ખંડી પે અપ્સરા કુંડ પે માનસી રુદ્ર કુંડ પે વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થાય હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈના ચરણા કે શ્રી વલ્લભના સાબાજુ અંધેરો દ્રઢઈના ચરણા કે સાધન નહીં જાસુ દિવે સોર વિવિધ ચેરો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.